સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત। સમીક્ષા બેઠક બાદ સંગઠનમાં મોટા ફેરફારના અમિત ચાવડાએ આપ્યા સંકેત। ખરાબ પરિણામ માટે જવાબદાર નેતાઓને સંગઠનમાંથી હટાવાશે। ચૂંટણીમાં સંગઠનના કેટલાક નેતાઓ નિષ્ક્રિય હોવાનો પણ અમિત ચાવડાએ સ્વીકાર કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે અને હવે કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેતો છે। સમીક્ષા બેઠક બાદ સંગઠનમાં આ મોટા ફેરફારના खुद अमित चावड़ाए आप्या छे संकेत। खराब परिणामों माटे जवाबदार नेताओने संगठनमांथी हटाववामां आवशे। चूंटणीमां संगठनना केटलाक नेताओ निष्क्रिय होवानो पण खुद कांग्रेस प्रदेश अध्यक्ष अमित चावड़ाए स्वीकार कर्यो छे। तो आ चारेय झोननी समीक्षा करवामां आवशे। चारेय झोનમાં જે મત મળ્યા છે એનું એનાલિસિસ પણ કરવામાં આવશે। જ્યાં પણ સંગઠનમાં ત્રુટિઓ રહી ગઈ, સંગઠનમાં જવાબદાર લોકોએ કામ નહીં કર્યું હોય, કોઈ એન્ટી પાર્ટી એક્ટિવિટીમાં ભાગ લીધો છે, એવા તમામ લોકો સામે આ સમીક્ષા બેઠક બાદ પગલાં પણ લેવામાં આવશે। સંગઠનમાં પણ ફેરફાર થશે। સાથે સાથે અનેક જગ્યાએ જે ખોટી પ્રેક્ટિસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે એને પણ ખુલ્લા પાડીશું। જે અધિકારીઓ, જે પોલીસ તંત્રના લોકોએ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કર્યું છે એના પણ પુરાવા જ્યાં જ્યાં મળ્યા છે એની સામે પણ આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી પણ કરીશું ને એને જવાબ આપવો પડે એવી સ્થિતિમાં પણ લાવીશું। ઓવરઓલ આ સમીક્ષા બેઠક બાદ નવેસરથી દરેક જિલ્લામાં જઈ ઉમેદવારો સાથે, કાર્યકરો સાથે વિસ્તૃત સંવાદ કરવામાં આવશે અને 2027ના મિશન સાથે જમીન પરથી સંગઠનને મજબૂત કરી ફરીથી લોકો વચ્ચે જવાના કાર્યક્રમો સાથે કોંગ્રેસ પાર્ટીના અમારું નેતૃત્વ, કાર્યકરો આગળ વધશે। ઘણી જગ્યાએ અમારા જવાબદાર જે સંગઠનના હોદ્દેદારોની નિષ્ક્રિયતાની વાત પણ સામે આવી છે। એમણે જે વધારે સક્રિયતાથી કામ કરવું જોઈએ, વધારે કાળજી રાખવી જોઈએ, એમાં પણ ક્યાંક કચાશની કોઈ જગ્યાએથી રજૂઆતો આવી છે। એટલે બધી જ રીતે સંગઠનમાં જ્યાં કમીઓ રહી ગઈ છે એનો પણ અભ્યાસ કરીએ છીએ। અમારા આગેવાનો, કાર્યકરોની નિષ્ક્રિયતા બાબતે પણ ક્યાંક જે ફરિયાદો છે એની પણ સમીક્ષા કરીએ છીએ।